જો તમે રેગ્યુલર આલુની સબ્જી ખાઈને થાકી ગયા હોય તો એકવાર તમે આ મસાલેદાર આલુ ચંગેઝીની સબ્જી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો એના માટે આપણે 5 થી 6 બટેટાની છાલ ઉતારીને લઈ લેશું અને સારી રીતે આપણે એને ધોઈ લેશું. પછી આપણે બધા આલુને એક એક કરી અને બધાને રાઉન્ડ શેપમાં કટ કરી લેશું. અગર તમને કોઈ બીજો શેપમાં કટ કરવા હોય તો કરી શકો છો. બધા કટ થઈ જાય પોટેટોસ એટલે આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું. હવે બાઉલમાં ટ્રાન્સફર કરી અને આપણે એમાં 1 ચમચી મીઠું, 1 ચમચી હળદર અને 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને ત્યાં સુધી એને મિક્સ કરીશું કે જ્યાં સુધી એનો કલર ચેન્જ ના થઈ જાય અને બધા મસાલા છે એ બટેટામાં ચડી ના જાય. હવે 5 થી 6 મિનિટ સુધી આપણે એમાં રહેવા દઈશું. ત્યાં સુધીમાં મીઠાનું પાણી છે એ અલગ પડી જાય અને પછી એને કાઢી લેવાનું. પછી આપણે બટેટાને ફ્રાય કરવા માટે એક કડાઈમાં આપણે તેલ એડ કરીશું અને તેલ ગરમ થઈ જાય એટલે બધા જ બટેટાની સ્લાઇસ છે એ આપણે એમાં ધીમા આંચ પર તળી લેશું. હવે ઉલટ પલટ કરી અને આપણે બે સાઈડ ધીમા આંચે તળીશું કે જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલરના બટેટો ના થઈ જાય. થોડી વારે ઝારાની મદદથી આપણે બટેટાને ઉલટ પલટ કરીશું કે બે સાઈડ આપણે સરખા શેકાઈ જાય અને ઉપર સારું એવું ગોલ્ડન બ્રાઉન કોટિંગ થઈ જાય. હવે બટેટા તળાઈ જાય એટલે આપણે એને એક ડીશમાં અથવા તો બાઉલમાં કાઢી લેશું અને આપણે પછી ગ્રેવી માટે ઓનિયન છે એ ફ્રાય કરી લેશું. હવે ઓનિયન પણ ત્યાં સુધી ફ્રાય કરવાની કે જ્યાં સુધી એ ગોલ્ડન કલરની ના થઈ જાય. હવે ઓનિયન ફ્રાય થઈ ગયા પછી આપણે એને એક મિક્સર જારમાં કાઢી લેશું. પછી 8 થી 10 એમાં પલાળેલા કાજુ છે એ એડ કરીશું અને અડધા કપ જેટલું દહીં એડ કરી દઈશું. હવે મિક્સર જારને બંધ કરી અને એની એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરી લેશું. હવે ફાઇન પેસ્ટ તૈયાર થઈ ગયા પછી આપણે બધા મસાલાને છે એ મિક્સ કરીશું. અહીંયા મેં 2 ચમચી મરચું પાવડર લીધેલું છે, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી મીઠું અને 3 ટેબલસ્પૂન જેટલું મેં પાણી લીધેલું છે. બધાને સારી રીતે મિક્સ કરી લેશું એટલે કે કડાઈમાં મસાલા છે એ નીચે બેસી ના જાય. પછી સબ્જી બનાવવા માટે એક કડાઈમાં 3 ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેલ ગરમ થઈ જાય એટલે જીરું, ખડા મસાલા, હિંગ અને આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું અને બધાને સારી રીતે સાતળી લેશું. બધું ગરમ થઈ જાય પછી મેં અહીંયા અડધા કપ જેટલા ટમેટાની પ્યુરી લીધેલી છે. આપણે એ પણ એડ કરી દઈશું અને એને સારી રીતે ચડવા દઈશું. હવે ટમેટાની પ્યુરી સારી રીતે ચડી જાય એટલે આપણે જે મસાલા એડ કર્યા હતા એ મસાલાની પેસ્ટ એડ કરી દઈશું અને પછી જે ડુંગળી, કાજુ અને દહીંની ગ્રેવી હતી એ એડ કરી દઈશું અને એને 5 થી 7 મિનિટ સુધી ત્યાં સુધી ચડવા દઈશું કે જ્યાં સુધી એમાંથી તેલ છે એ છૂટું ના પડવા માંડે અને વચ્ચે વચ્ચે આપણે ચમચા વડે હલાવતા રહેશું. ગ્રેવી રેડી થઈ જાય એટલે આપણે એમાં જે ફ્રાય કરેલા આલુ છે એ એડ કરી દઈશું અને આપણે એને થોડીક વાર ચડવા દઈશું. જો ગ્રેવી થોડી ઘટ્ટ હોય તો એમાં થોડું પાણી એડ કરી અને થોડી નોર્મલ કરવાની અને લાસ્ટમાં આપણે મીઠું એડ કરી દઈશું અને સબ્જી રેડી થઈ જાય એટલે આપણે ફ્રેશ ધાણા છે એ એડ કરી દઈશું અને પરાઠા કે રોટી જોડે એને સર્વ કરીશું. જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ.